સમજો કે હૃદયની નળી બ્લોકેજ નથી, તો એમને ખરેખર એટેક આવવાના ચાન્સીસ ખરા? હવે છે ને, હૃદયની નળીની અંદર બ્લોક થવું એ અલગ વસ્તુ છે ને એટેક આવવી અલગ વસ્તુ. અચ્છા. બ્લોકેજને એટેક ન કહેવાય. Okay. એટેક આવવા માટેના અમુક છે ને કી ઇન્ફ્લામેટરી માર્કરો છે, Yes. જે આપણે અત્યારે લેટેસ્ટ 5 વર્ષ આફ્ટર કોવિડ પછી આનો સિનારીઓ બહુ વધી ગયો કે તમે જુઓ ને તો એટેકની અંદર લોકોની નળીની અંદર છે ને લોહી જામી જાય. આ લોહી જામી જવા પાછળના મેઇન 3 ફેક્ટરો, એમાંનો સૌથી પ્રાઇમ ફેક્ટર લાઇપોપ્રોટીન સ્મોલ એ, સેકન્ડ ફેક્ટર છે હોમોસિસ્ટીન અને ત્રીજું છે HSCRP. આ 3 કી ઇન્ફ્લામેટરી માર્કરો છે કે જે એટેક લાવવા પાછળના મેઇન રિસ્પોન્સિબલ કારણ છે. એટલે આ જે ફેક્ટર કોઈ વ્યક્તિમાં હાઈ હોય અને ભલે પછી એની એન્જિયોગ્રાફી નોર્મલ હોય કે કોઈ પણ બ્લોકેજ ન હોય તો પણ એટેક આવવાના ચાન્સીસ છે. એટલે હું એમ કહી શકું કે આ પ્રાઇમ ટેસ્ટ છે કે જેનાથી તમને પણ ખબર પડી છે કે તમારા એટેક આવવાના ચાન્સીસ કેટલા છે.